बोलो कमलाई मात की जय, मेरी मात की जय, खड़ियार मात की जय, खड़ियार जगानी जय। वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभं निर्विघ्नं करो देवं सर्वकार्येषु सर्वदा। सर्वमंगल मंगले शिवे स्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जो ज्योतिष માટે હું તમને સરસ મજાનો જીવનની અંદર જે તકલીફો પડે છે, જીવનની અંદર ઉતર ચઢાવ આવે છે, એ દરેક પ્રકારનું નિરાકરણ છે। પરંતુ આ કોઈ ચમત્કાર નથી, આ કોઈ જાદુ નથી, મંત્ર છે। મંત્રહીન દેવતા, હા, જે ભગવાનને આપણે મંત્રથી પ્રાપ્ત કરવી છે, તે જ રીતે આ નવગ્રહ ની વાત કરવી છે કે નવગ્રહ કોને કહેવાય। નવગ્રહ જન્માક્ષર ક્યારે બન્યા, જન્માક્ષર બનવાનું કારણ શું એ કોઈને નહીં ખબર। એ વાત એવી હતી કે દરેક લોકો કોઈને કોઈ કર્મની પીડાથી દુખી હોય છે। કોઈ પાપ કર્મ કર્યા હોય, કોઈ પણ કર્મ કર્યા હોય તો આપણે મનુષ્ય અવતાર દેવો પણ આમાં પીડાતા હોય છે। ત્યારે નદી કિનારે ઋષિ મુનિઓ ભેગા થયા હતા। ત્યારે આ ઋષિ મુનિઓને વિચાર આવ્યો કે ત્રણ દેવોમાંથી મોટા દેવ કોણ અને કોના ગુણ મોટા, એટલે ત્રણ ગુણ છે એ મોટા છે, એમાં કયો મોટો ગુણ એ જાણવા માટે રજોગુણ, તમોગુણ ને સમોગુણ આ ત્રણ ગુણ છે। ત્યારે આવો વિચાર આવતો તો ઋષિ મુનિઓ વાત કરી રહ્યા હતા। ત્યારે અમારા દાદા એટલે કે ભૃગુ ઋષિ ત્યાં પધાર્યા। ભૃગુ ઋષિ બ્રહ્માના પુત્ર છે। એ ભૃગુ ઋષિ નદી કિનારે ઋષિ મુનિઓ હતા અહીંયા પધાર્યા। ત્યારે બધાય ચર્ચા કરતા હતા। ત્યારે ભૃગુ ઋષિએ પૂછ્યું કે હે ઋષિ મુનિઓ, તમે કયા વિચારમાં પડ્યા છો? ત્યારે ઋષિ મુનિએ કીધું ભૃગુ ઋષિને કે હે દાદા, અમે એક વિચારમાં પડ્યા છીએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ દેવ છે, તો એમાં મોટો ગુણ કોનો છે તે જાણવા અમે ઈચ્છા કરીએ છીએ। અને હે દાદા, અમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે જાણીને આવશો, એટલે તમે આ ત્રણ ગુણની પરીક્ષા કરવા માટે ત્રણે દેવો પાસે જાય। એટલે ભૃગુ ઋષિએ કીધું કે હે ઋષિ મુનિઓ, તમે જે કીધું છે બહુ સત્ય વાત કરી છે, કારણ કે ત્રણ દેવો છે પણ એમાં ગુણ કોનો મોટો છે તે જાણવું જરૂરી છે। ત્યારે ભૃગુ ઋષિ બ્રહ્માપુરાની અંદર જાય છે અને પોતાના પિતાને નમસ્કાર નથી કરતા અને આજ્ઞાનું પાલન નથી કરતા। ત્યારે બ્રહ્માજી એમની માથે ગરમ થાય છે, ગુસ્સે થાય છે। ત્યારે ભૃગુ ઋષિ અહીંયાથી ચાલ્યા નીકળ્યા અને કૈલાસની અંદર પહોંચે છે। ત્યાં પણ મહાદેવ હતા। મહાદેવને નમસ્કાર ના કર્યા અને મર્યાદા જાળવી નહીં, એટલે શિવ પણ ગરમ અને ગુસ્સે થયા।
ત્યારે ત્યાંથી પણ ભૃગુ ઋષિ ચાલતા થઈ ગયા અને વિષ્ણુપુરીની અંદર આવ્યા. ત્યારે મારા પરમાત્મા નિંદ્રામાં હતા. વિષ્ણુ ભગવાન પોતે નિંદ્રાસનમાં હતા. ત્યારે ભૃગુ ઋષિએ વિષ્ણુને છાતીની ઉપર પાટું માર્યું. એટલે વિષ્ણુ ભગવાન જાગી ગયા અને ભૃગુ ઋષિને કીધું કે હે દાદા, મારી જે છાતી છે લોખંડની છે, તમને વાગ્યું છે. ત્યારે વિષ્ણુ ભગવાને ભૃગુ ઋષિને ગરમ પાણી કરી અને પગ પખાડ્યા હતા, કે ધોયા હતા. ત્યારે અચાનક જ લક્ષ્મીજી આવી ચડ્યા અને લક્ષ્મીજી બોલી ઉઠ્યા કે જેને મારા પતિને પાટો માર્યું છે તેને ગિરવાથી નહીં એમ કરીને લાશ કાઢી લીધી. ત્યારે ભૃગુ ઋષિ લક્ષ્મીજીને કહેવા લાગ્યા કે બેટા, તું નહીં હોય તો અમે રહી કાર્ય કેમ ચાલશે? ત્યારે લક્ષ્મીજી સરસ મજાનું વાત કરે છે કે હે દાદા, તમે તો મોટા વિદ્વાન છો અને એક એવો ગ્રંથ બહાર પાડો જેથી કરી દેવો, દાનવો, મનુષ્ય દરેક લોકોને આ પીડામાંથી મુક્ત થાય. ત્યારે ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતા બહાર પાડી. ભૃગુ સંહિતાની અંદર બધા જ પ્રકારના ગ્રહોની રચના કરી. 7 ગ્રહ હતા આપણે, સૂર્ય, મંગળ, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ, આ બધા જ ગ્રહ હતા. 9 ગ્રહ ક્યારે થયા? સમુદ્ર મંથન કર્યું ત્યારે એક રાક્ષસ અમૃત પીવા બેસી ગયેલો અને એને અમૃત પીધું. ત્યારે વિષ્ણુ ભગવાનને ખબર પડી કે આમાં દૈત્ય એટલે કે રાક્ષસ બેઠો છે. ભગવાને સુદર્શન ચક્રથી માથું કાપી નાખ્યું, પરંતુ અમૃત પીધું એટલે મરતો નહીં. એટલે તેનું રાહુ અને કેતુ એમ કરીને 9 ગ્રહ થયા. જન્માક્ષરની અંદર અધિપતિ એટલે કે પ્રમુખ શ્રીનારાયણ ભગવાન છે. આ રચના મહાદેવજીની છે. મહાદેવજીએ 9 ગ્રહની રચના કરી અને આ જન્માક્ષરનું કાર્ય ચાલુ કર્યું. જન્માક્ષર વસ્તુ એવી છે કે તમારા જીવનની અંદર ઉતાર ચઢાવ થતા હોય અને કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ પાસે તમે તેની વિધિ કરાવો. હું નથી કહેતો કે તમને સારું જ થઈ જાય, કારણ કે આ ચમત્કાર નથી. જેમ આપણે કાચબો ચાલતો હોય એની ગતિએ એ રીતે આપણને ફરક પડતો હોય છે, પરંતુ આપણને ખબર હોતી નથી. કારણ કે જન્માક્ષર વસ્તુ એવી છે કે આપણા દરેક અંગની અંદર એ સમાયેલું છે. દરેક અંગને કિરણો જન્માક્ષરની અંદર જાય છે અને આખી કુંડલી આપણી જન્માક્ષરની બને છે. જન્માક્ષરમાં તમારી તારીખ, સમય અને જન્મસ્થળ આ 3 વસ્તુની જરૂર પડે છે. એ ચોક્કસ હોવા જરૂરી છે, તો જ તમારા જન્માક્ષર પરફેક્ટ નીકળે છે. જય મહાદેવ. બીજો ભાગ જોવો હોય તો આગલા એપિસોડમાં જોઈ શકો છો. જય મહાદેવ, જય ભોલેનાથ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો.